સો કેમ છો એડિટર મિત્રો? હવે આપણે પ્રીમિયર પ્રોની અંદર કંઈક મજેદાર શીખીએ. કેમ કે ભાઈ ઘણા બધા એડિટર્સ છે ને એ કોમેન્ટ કરતા હોય કે ભાઈ અમને આફ્ટર ઇફેક્ટ શીખવાડો, પણ જેમને પ્રીમિયર પ્રો નથી આવડતું એમના માટે આ સિરીઝ છે. ઇફ તમને આવડે છે તો તમે સ્કીપ જરૂર કરી શકો છો, પણ તમને જો પ્રીમિયર પ્રો નથી આવડતું તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને જો તમારી કોમેન્ટ ન આવી ને તો નેક્સ્ટ લેક્ચર નહીં આવે. જો જેટલા પણ જોવે છે મારો વિડીયો અને શીખે છે એ બધાય કોમેન્ટમાં કરો કે તમને જો શીખવાથી કેવું આવડ્યું છે, તમે ક્યાં સુધી પહોંચ્યા છો, તમને શું તકલીફ થાય છે, એ બધું કોમેન્ટમાં લખતા જાજો. બરાબર? આપણે બધા એક લાગણીથી કનેક્ટ થઈ અને આમ વાહે બેહીને શીખતા હોય એવી રીતે શીખવાનું હોય, ભલે આપણે યુટ્યુબમાં હોઈએ. બરાબર? તો હાલો આપણે આજે ઇફેક્ટ કંટ્રોલ વસ્તુ શીખશું. ઇફેક્ટ કંટ્રોલ શું છે? જો તમારી માંગ હતી કે એરો મોટો કરી દો એટલે અમે એરો મોટો કરી દીધું, તમારી ક્વોલિટી સારી કરી દો, ક્વોલિટી સારી કરી દીધી, બધું અમે તમારું માંગનું ધ્યાન રાખીએ તો તમે પણ ધ્યાન રાખજો ભણવામાં. બરાબર? ક્યાંય ન સમજાય તો પૂછી લેવું, 100 વાર પૂછવું, હું જવાબ દઈશ. જો હવે આ તમને મેં કીધું તો અલગ અલગ ખોખા છે, આ ખોખું છે, એ શું કામ કરે છે? તો કે ભાઈ બધી વસ્તુને સાચવે છે. સિમ્પલ છે. અહીંયા તમને આઉટપુટ જોવા મળે છે. આ તમારી ટાઈમલાઈન છે જે કેપકટમાં હતી સેમ ટુ સેમ. અને આ અહીંયા કંઈક લખેલું છે ઇફેક્ટ કંટ્રોલ. એ વળી શું? આ એક પીએનજી છે, પીએનજી જેને આ તો બેકગ્રાઉન્ડ છે, પણ આ એક પીએનજી છે જે મેં ડાઉનલોડ કર્યું ગૂગલમાંથી. ક્યાંથી થાય? તો કે પીએનજી વિંગ્સ નામની આ વેબસાઇટ છે ને, એમાં તમને જે મજા આવે ને વોટ્સઅપ ને ફલાણું ટીમકુન એરાન, જેમાં વાહ કંઈ બેકગ્રાઉન્ડ ન હોય, ખાલી એટલી જ વસ્તુ હોય જેટલી આપણે જરૂરી હોય, એને કહેવાય પીએનજી, કે જેનું કંઈ બેકગ્રાઉન્ડ નથી રહેવાનું, તમે ડાયરેક્ટ એને યુઝ કરી શકો. બરાબર? તો આ બધી આમાં કેટલા બધા પીએનજી છે, તમે આને વાપરવું હોય તો તમે અહીંથી ડાઉનલોડ કરી શકો. કઈ? તો કે પીએનજી વિંગ્સ. બરાબર છે. એમાંથી મેં યુટ્યુબનો લોગો ડાઉનલોડ કર્યો. હવે એની ઉપર ક્લિક કરીશ ને હું, એટલે આ ઇફેક્ટ કંટ્રોલમાં મને ઘણું બધું દેખાવા મળશે અચાનક. આ શું છે? હવે હું તમને એક વસ્તુ એમાં લખ્યું મોશન. એ મોશન વાળું એક કરીશ ને તેમાં કેટલું બધું આવશે, પોઝિશન, સ્કેલ, રોટેશન, એન્કર પોઈન્ટ, ક્રોપ, ટોપ, ફાનું, ડિંકો, પૂછડું, કેટલું બધું હોય ભાઈ. બરાબર? મગજ ન બગાડો, બાપુ બેઠા ને તમારે ભેગા, ઉપાધિ શું કરો યાર. જો મિત્રો, હવે કોન્સેપ્ટ તમે સમજો. તમે ઘરે છો, એ તમારી એક જગ્યાથી તમારું ઘરનું કંઈક એડ્રેસ છે કે મારું છે, જેમ કે ઉમિયા ચોકે આવો તો મને એમેઝોનવાળા પાર્સલ મને ઉમિયા ચોકે આપશે. તમારું હોય છે કે ભાઈ તમે જુનાગઢથી છો, તમારું એમેઝોનવાળા પાર્સલ જુનાગઢ દઈ જાય. એ તમારે શું થયું? એક પોઝિશન થઈ, તમારી એક જગ્યા થઈ. પણ તમે માની લો કે તમારી ઓફિસે છો, ત્યાં તમારે જમવાનું મગાવો, તમારે ત્યાંનું એડ્રેસ નાખવું પડશે. હરેક જગ્યાના એડ્રેસ અલગ અલગ હોય. તો આ જે સ્ક્રીન દેખાય એમાં આ ભાઈ ઊભા છે, જ્યાં આપણો પીએનજી ઊભું હોય એનો એડ્રેસ અલગ હોય, ગમે એ બધી વસ્તુનું એડ્રેસ અલગ અલગ હોય. બરાબર? હવે હું તમને એક વસ્તુ જો, તમારી વસ્તુ ધ્યાનથી સાંભળજો. બરાબર? હવે આ પોઝિશન જે વસ્તુ લખીને એમાં 2 પોઈન્ટ છે, 2 કંઈક, એક 960 અને આ 500. ચાલી એવું 2 કંઈક વસ્તુ લખી. એનાથી થાય શું? એક જે પહેલું છે ને, આ જે પહેલું 960 વાળું, એને તમે આમથી આમ હલાવશો ને તો એ લેફ્ટ રાઈટ આમથી આમ હલશે સ્ક્રીનમાં. જો હેલું. પછી તમને એમ થયું મારે અહીંયા જઈને ઊંચું નીચું કરવું, તો હું આ ઊંચું નીચું કરું. પછી હું વિડીયો આમ કરીશ તો કાંઈ થયું કાં નહીં ભાઈ, એમ ન થાય. જો કેમ થાય તમે શાંતિ રાખો, બધું સમજાવીશ. જો આનાથી શું થાય તો કે લેફ્ટ રાઈટ, આનાથી શું થાય તો કે ઉપર નીચે. એટલું મગજમાં બેસી ગયું. હવે હું તમને મસ્ત વસ્તુ કહું. જો મિત્રો, આ જે છે ને ઘડિયાળ, એ શું કહેવા માંગે ખબર છે? કે એ ઘડિયાળ ઉપર ક્લિક થયા પછી આપણે જે પ્રીમિયર પ્રોને જે ઓલી આંકડામાં હરી કરશું ને, એ આપણી વાતને માનશે. કઈ રીતને? જો હું તમને કરીને બતાવું. જો મેં ઘડિયાળ ઉપર ક્લિક કર્યું તો અહીં કંઈક ડોટ થઈ ગયું, નીચે અહીંયા એને ખબર પડી ગઈ કે ભાઈ અહીંયા કંઈક અહીંયા મને સૂચના આપી છે કે ભાઈ અહીંયા તું અહીંયા હોવો જોઈએ. હવે હું થોડુંક આગળ એરો લઈશ, જે ટાઈમલાઈનમાં આગળ આવી ગયો એરો, હવે હું એને લેફ્ટ બાજુ લઈ જઈશ અહીં, તો એ જો એવી રીતે હલશે. જો જો ત્યાં એ પહોંચશે, ત્યાં આપણે આગળ કીને હલાવી હતી, હવે ત્યાંથી એ ભાગશે. જો ભાઈ કે જો ધીમે 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 કરતો એની દિશા ફેરવા માંડી હતી. પણ હું તમને એક વસ્તુ કહું, આ ઘડિયાળ છે ને એ શું કામ કરે તો કે એને કહેવાય ટોગલ. ટોગલને શરૂઆત કરશો તો એ આપણું કયું કરશે, ટોગલને બંધ કરશો તો એ કયું કરતું બંધ થઈ જાય. પછી કાંઈ ફેર નહીં પડે. હા, તમે આમ એમને તમારે ખાલી ખૂણામાં મૂકવું હોય તો તમે એમને મૂક દો, ન્યા રહે. તમે ગમે ત્યાં હલાવીને જ્યાં છેલ્લે ઊભું હોય છે ન્યા રહે, જો ટોગલ બંધ હશે તો. પણ જો ટોગલ ચાલુ હોય છે અને પછી તમે આમ ટાઈમ લાઈનમાં જે આપણો એરો છે એને આગળ લેતા જાઓ અને અહીંથી કંઈક કી દેતા જાઓ, તો એ તમે જો ટોગલ ચાલુ હોય છે ને તો એ માનશે. પછી પાછો વિડીયો ચાલુ કરશો તો વિડીયોની જેમ એ એની જગ્યા ફરતું હોય છે. પણ જો ટોગલ બંધ હશે તો પછી તમે ગમે એટલું હલાવશો, એ છેલ્લે જ્યાં ઊભું હોય છે ત્યાં રહે. સમજી ગયા તમે હું કહેવા માંગુ? બરાબર? તો એ થયું આપણું પોઝિશન. તો તમે હવે શું કરી શકો પોઝિશનથી?
અને આ બે વસ્તુ શું છે એ તો કયો ભાઈ, તમે પ્રીમિયર પ્રો શીખવાડો હો તો આ અમને આ ટપકા શું થયા એમ તો અમને જ ખબર. એ કાઇન માસ્ટર વાપરતા છે ને એને લાઈક થઈ ગઈ છે કે ભાઈ એ વસ્તુ છે કી ફ્રેમ્સ. કી ફ્રેમ્સ મીન્સ કી પોઈન્ટ કે જ્યાં આપણે એને કંઈક હુકમ આપ્યો હતો. જો મેં ક્લિક કર્યું પછી એનાથી થોડુંક એવું જ આગળ જઈને મેં હુકમ આપ્યો તું ભાઈ સાઈડમાં વયો જા. પાછું થોડુંક એવું આગળ જઈને મેં હુકમ આપ્યો ભાઈ તું નીચે વયો જા. પાછું થોડુંક એવું આગળ જઈને મેં હુકમ આપ્યો તું સાઈડમાં વયો જા. પાછું થોડુંક એવું આગળ જઈને મેં હુકમ આપ્યો તું ઉપર ચડી જા. હવે હું પહેલેથી વિડીયો ચાલુ કરીશ ને તો જો અચાનક ભાગવા મળશે. જો ભાઈ સાઈડમાં જ્યાં જ્યાં તમે હુકમ આપો ને એ પોઈન્ટ નોટ કરે ને તમને કી ફ્રેમ તરીકે દેખાય. જો એ જ્યાં આપણે જે સમયે જ્યાં પોઝિશનમાં કંઈ પણ ફેરફાર કર્યો છે ને તો અહીંયા નોટ કરે તમે આ જગ્યાએ ફેરફાર કર્યો હતો એટલે એ સમય સુધીમાં અહીંયા પહોંચી જાય. હવે એ તમે આમાં એમ લાગે તમને કે ભાઈ મારે વહેલું મોડું કરવું તો એ આપણે નોટ કરેલા પોઈન્ટને આપણે આપણા ઈચ્છા મુજબ એને આગળ પાછળ કરી શકીએ, જેથી એ જ્યાં આને મૂકશું ત્યાંથી શરૂઆત કરશે. પોઝિશન એ જ જે થતું હતું એ જ, પણ એ ટાઈમ લાઈન છે તમારો એક ટાઈમ છે. તમને ઘરેથી કોલેજ જવાનો ટાઈમ આપ્યો, તમે હાલીને જાઓ છો, ગાડી લઈને જાઓ છો, સાયકલ લઈને જાઓ છો, જવાનું તમારે કોલેજ જ છે. આ એ જ થયું. તમે થોડુંક આગળ લઈ લો તો સ્પીડમાં પૂગી જાય, એમ થોડુંક વાહે લઈ લો તો ધીમે ધીમે પૂગશે. સિમ્પલ વસ્તુ થઈ, ટાઈમ એક જ રહી, એમાં કાંઈ ફેર ન પડે. જો થાય એ જ વસ્તુ, તમે ઘરેથી કોલેજ જ જાવ એ પકડવું ફરશે, પણ જેમ તમે એ કી ફ્રેમમાં જેટલી દૂરી બનાવશો, જેમ કે હું ખાલી છેલ્લી કી ફ્રેમ છે એ દૂરી બનાવીશ કે ભાઈ આ છેલ્લી જે કી ફ્રેમ ઉપર પડી ગઈ ને હું આમ દૂર કરી દઈશ તો ત્યાં ધીમે ધીમે ત્યાં પૂછશે. જો એટલી એની સ્પીડ ઘટી જાય, હું એને જેટલું નજીક લઈ આવીશ ને એટલું એ ફૂલ સ્પીડમાં દોડશે. જો એને હું દૂર લઈ જઈશ તો એ ધીમું થઈ જાય અને હું નજીક લઈ જઈશ. કેમ તો કંઈ ટાઈમ છે ભાઈ, એ તમે જે રાખ્યું 1 સેકન્ડમાં રાખ્યું તો એ સ્પીડમાં પૂગી જાય. અને તમે એમ કહો કે મારે 1 મિનિટમાં એ જગ્યાએ પૂગવું જોઈએ તો એ 1 મિનિટમાં પહોંચશે. તો આજના લેક્ચરમાં આપણે પોઝિશન ભણ્યા છીએ. આમાં કંઈ તમને ડાઉટ હોય તો મને કોમેન્ટ કરજો. કાંઈ પણ બહુ વધારે પડતો ડાઉટ હોય તો ઇન્સ્ટામાં મને વોટ્સઅપમાં, તમે ઇન્સ્ટામાં ન કરતા વોટ્સઅપમાં મને મેસેજ કરજો, બરાબર? તો તમારે શું કરવાનું કે તમે યુટ્યુબ છે, ઇન્સ્ટા છે, કંઈ પણ એવો લોગો લ્યો અને સર્કલમાં ગોળ એને ફેરવો, બરાબર? એવું તમે મને કરીને બતાવો. અથવા જો તમારે કંઈક એડવાન્સ કરવું હોય તો એક દડો લ્યો, દડો આમ કરીને નીચે પડે, પાછો આમ એક જમ્પ કરતો એ છેલ્લે પડી જાય ને એવું કંઈક બનાવો. તો તમારે શું કરવાનું છે, દડાવાળું કાંઈ ગમે એ લોગોથી તમારે આમ આડું હવરું કી ફ્રેમ ટોગલને વાપરી અને તમારે રીતે કંઈક કરવાનું છે. તો મળીએ આપણાના પછીના લેક્ચરમાં.